અને આને બંધ કરી દેવાનું. બસ ચાલો. યુનિટ નંબર 2, રીડ નંબર 1, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. એક એવું વ્યક્તિત્વ કે જેના માટે મેં જ્યારે તમને ઇન્ટ્રોડક્શન આખું ઇન્ડેક્સ સમજાવી હતી ત્યારે મેં તમને કીધું હતું કે કાર્ટૂન ઇન્ડસ્ટ્રી એ કદાચ બિચારી બની છે. એવું એક વ્યક્તિત્વ એટલે વોલ્ટ ડિઝની. અને વોલ્ટ ડિઝની આટલા મહાન વ્યક્તિ કઈ રીતે બન્યા એની એક આખી સ્ટોરી, એના સ્ટ્રગલ્સ કયો, એની એક્ટિવિટીઝ કયો, કે એને ક્યાં ક્યાં પ્રવૃત્તિઓ કરીને આગળ વધ્યા, એ બધું તમને એક શોર્ટમાં અહીંયા તમને આપ્યું છે. અને એની પહેલાં પ્રી ટાસ્કમાં એક પોએમ આપી છે. એ પોએમ ઉપર પહેલાં જઈએ, જે તમે કદાચ 8, 9, 10 વાક્યા ભણી ગયા હશો. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનવું. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley, but be the best little scrub by the side of the rill. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass, and some highway happier make. If you can't be a pine on the top of the hill, pine એટલે દેવાદારનું વૃક્ષ, બરાબર છે. પર્વતો ઉપર જો ટ્રાયંગલ શેપના વૃક્ષ જોવા મળતા હોય ને એમાંનું એક વૃક્ષ એટલે પાઇન. જો તમે ટેકરીની ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપરનું એક શ્રેષ્ઠ વૃક્ષ નથી બની શકતા તો કાંઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ. વેલી એટલે ખીણ. ખીણમાં રહેલું એક નાનકડો એવો છોડ બનો. સ્ક્રબ એટલે કે છોડ. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે પાણીનું ઝરણું, બરાબર છે. પાણીના ઝરણાની બાજુમાં રહેલું શ્રેષ્ઠ છોડ બનો. સાઇઝ તમારી મેટર નથી કરતી કે તમે ટોપ ઓફ ધ હિલ ઉપર છો કે પાણીના ઝરણાની પાસે છો, પણ જ્યાં છો ત્યાં તમારું શ્રેષ્ઠ કામ કરી શકો છો તો એ વધારે મેટર કરે છે. અને સ્વાભાવિક વસ્તુ છે ને કે જે કામ બરાબર છે તલવારથી થતું હોય સોયથી ન થાય, અને સોયથી થતું હોય તલવાર. પણ બેયને પોતાનું બેસ્ટ આપવાનું છે. જ્યાં તલવારની જરૂર છે ત્યાં તલવારે પોતાનું બેસ્ટ આપવાનું છે, જ્યાં સોયનું જરૂર છે ત્યાં સોયે પોતાનું બેસ્ટ આપવાનું છે. એ જો આપણે સમજી જઈએ. ઘણી વખત આપણે વર્કની બાબતમાં બહુ એવું વિચારતા હોય છે કે હું તો આ ડિગ્રી ધરાવું છું, આવું કામ મારે થોડું કરે. એવું ક્યાંય નથી હોતું. તમે કામને કેવી સનિષ્ઠતાથી, કેવી સિન્સિયરિટીથી કરો છો એ મેટર કરે છે. અને અલ્ટિમેટલી ધેટ વિલ ગીવ યુ રિઝલ્ટ્સ. કોઈ વ્યક્તિ બોર્ન બિઝનેસમેન કે બોર્ન સક્સેસફુલ ન હોય, એ આવી નાની નાની પ્રવૃત્તિઓને પણ ઇમ્પોર્ટન્સ આપતા જાય, નાની નાની બાબતોને પણ ઇમ્પોર્ટન્સ આપતા જાય, એને લાઈફમાં વળતા જાય, અને ત્યારે એની આખી સક્સેસ સ્ટોરી બને. આપણે એવું માનીએ કે ભાઈ રાતોરાત સફળતા રાતોરાત નથી હોતી. કેટલી રાતોની મહેનત એની પાછળ, કેટલાય દિવસોના ઉજાગરા એની પાછળ હોય છે. અને ત્યારે એ સફળતાને લીધે આપણે એને રાતોરાત ઓળખતા થયા હોય છે. ફેર એટલો પડતો હોય. જે કામ કરો એમાં શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, બરાબર છે, બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. વૃક્ષ ન બની શકો તો નાનકડા ઝાડી ઝાખરા બનો. ઇફ યુ કાન્ટ બી અ બુશ, એ ન બની શકો તો બી અ બીટ ઓફ ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપીયર મેક. નાનકડું એવું ઘાસ બનો જે રસ્તાની બાજુમાં હોય, હાઈવેની બાજુમાં હોય. અને એ હાઈવે ઉપર એમ કીધું હાઈવે હેપીયર મેક. હાઈવેને ખુશ કરો. હાઈવે રસ્તો ખુશ થવાનો છે ના, એના ઉપરથી નીકળતા લોકો આજુબાજુમાં એ ગ્રીનરી જોઈને ખુશ થશે. આપણે જ્યારે રસ્તા ઉપર ટ્રાવેલિંગ કરતા હોઈએ તો આપણને એ વસ્તુ જોઈને બરાબર છે મજા આવતી હોય છે. આપણને ગ્રીનરી જોઈને આપણને આનંદ થતો હોય છે કે વી આર એબલ ટુ સી ધ ગ્રીનરી ઓર બ્યુટી ઓફ ધ નેચર. એ વસ્તુ છે કે તમે એવું ગ્રાસ બનો કે જે હાઈવે ઉપરથી નીકળતા લોકોને ખુશ કરે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી then just be a buzz, but the liveliest buzz in the lake. If you can't be a muskie, muskie એટલે મોટા કદની એક માછલી. બાઝ એટલે એક નાનકડા કદની માછલી, નાનકડી સાઈઝની માછલી હોય એને બાઝ કહેવાય. જો તમે મોટા કદની માછલી નથી બની શકતા તો કાંઈ વાંધો નહીં, નાનકડા કદની માછલી બનો. બટ બી ધ લાઇવલીએસ્ટ બાઝ ઇન ધ લેક.
સૌથી જીવંત, સૌથી જે આનંદદાયક જીવન જીવતું હોય એવી માછલી બનો ઇન ધ લેક, તળાવની. બરાબર છે, લેક એટલે તળાવ. મીન્સ સાઇઝ નથી મેટર કરતી, તમે લાઈફ કેવી જીવો છો. આનંદ મૂવીમાં રાજેશ ખન્ના કે જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ, અને એ વાસ્તવિકતા છે. કેટલાય લોકો એવા થઈ ગયા કે જેનો લાઈફ સ્પાન જોવા જાય તો 40-50 વર્ષનો જ હશે. સ્વામી વિવેકાનંદ ફોર એક્ઝામ્પલ. બીજા બરાબર છે ધાર્મિક નેતાઓ કે બીજા લોક નેતાઓ જેટલા જો એ વર્ષો જીવા હોય તો એની પોપ્યુલારિટી કે એની ફિલોસોફી હજી લોકો વધારે સ્વીકારતા હોય. પણ આટલા જ વર્ષ જીવા છતાંય, ઓછા વર્ષ જીવા છતાંય એની પોપ્યુલારિટી જો જેટલા લોકો સ્વામી વિવેકાનંદની બરાબર છે કોઈ પણ વિચારધારાને માને છે એ લોકોને ખબર જ છે કે કેટલી સ્ટ્રોંગ મેન્ટાલિટી છે, અને એ વાસ્તવિકતા છે. તમે કેટલું જીવા એના કરતાં કેવું જીવા એ વધારે મહત્વનું છે. We can't all be captains, we have got to be a crew. There is something for all of us here. There is big work to do and there is lesser to do, and the task we must do is the near. We can't all be the captains. બધા કેપ્ટન ન બની શકે. બુમરા બોલિંગ કરતો હોય તો 2 કે 3 ફિલ્ડર એ ડિસાઈડ કરે કે કોને ક્યાં ઊભા રાખવા. બાકીનો તો કોહલી ડિસાઈડ કરે. બુમરા એમ કહે કે આમ ફિલ્ડર ગોઠવો, આમ ફિલ્ડર ગોઠવો. વચ્ચે કુલદીપ યાદવ બોલિંગ કરતો, ધોની કેપ્ટન હતો ત્યારે એકવાર સ્ટમ્પ માઇકમાં આવ્યું હતું. કુલદીપ યાદવ વારે વારે કહેતો વાં ફિલ્ડર રાખવાનું, વાં ફિલ્ડર રાખવાનું. એટલે ધોનીએ સ્ટમ્પ માઇકમાં અવાજ આવ્યો. ધોનીએ કીધું હતું તારે બોલર કે તારે ઓવર ફેંકવી છે કે બીજાને દઈ દઉં. હા, તો કે હી ઇઝ ધ કેપ્ટન. અને બધા કેપ્ટન થવા જાય તો તંત્ર બગડી જાય. આપણા બોડીમાં જોવા જાઓ તો માઇન્ડ ઇઝ ધ કેપ્ટન, બાકી બધા ક્રૂ મેમ્બર્સ, ટીમ મેમ્બર્સ છે. આ કે એ મુજબ બધાય ચાલવું પડે. એ એમ કે ભાઈ બરાબર છે ચાલવાનું છે એટલે ઓટોમેટિક ઓર્ડર આપે છે, એટલે મગજ ઓર્ડર આપે એટલે બંને લેગ્સ પોતાનું કામ કરવા માંડે. ત્યારે એક બરાબર છે રાઈટ સાઈડનો લેગ એમ કે ના હું નહીં માનું. ચાલ સમજે, બધા કેપ્ટન ના બની શકે. પગનું કામ ચાલવાનું છે તો એને ચાલવાનું હોય. એનું કામ વિચારવાનું નથી તો એ વિચારી શકે નહીં. બરાબર છે. ઓકેઝનલ એવું થાય કે ગઈકાલે શમી અને બુમરાએ બેટિંગ કરી લીધી, પણ દર વખતે તો એ ન થાય ને. અને એનો મતલબ એવો નથી કે આવતા મેચમાં એ બેને ઓપનિંગમાં ઉતાર. સમજે મારી વાત? બધાના ટાસ્ક ફિક્સ્ડ હોય. તમને મને લાઈફમાં દરેક જગ્યાએ અપોઇન્ટેડ ટાસ્ક જ આપવામાં આવે છે કે આપણે આ ટાસ્ક કરવાનું છે. એ ટાસ્ક આપણા માટે જરૂરી છે. there is something for all of us here. બધાય માટે કંઈક ને કંઈક કામ હોય. there is big work to do and there is lesser to do. હા, આપણી દ્રષ્ટિએ એ કામ મોટું નાનું હોઈ શકે, પણ એ કંઈ હોતું નથી. મોટું નાનું કામ હકીકતે ક્યાંય ન હોય. એ નાના નાના કામ કદાચ ન કર્યા હોય તો મોટા કામ સુધી પહોંચો નહીં. બરાબર છે. મુકેશ અંબાણી અમુક પ્રકારની લિબર્ટી લઈ શકે, આકાશ અંબાણી અમુક પ્રકારની લિબર્ટી લઈ શકે. ધીરુભાઈ અંબાણી પાસે લિબર્ટી હતી નથી. કા તો કે એના પપ્પા કોઈ બિઝનેસમેન હતા નહીં, એટલે એણે શું કર્યું તો કે પેટ્રોલ પંપ ઉપર એ ઊભા રહ્યા, ઘરે ઘરે જઈને કાપડ એ વેચ્યું. ત્યારે એણે એમ કીધું કે ના હું તો ધીરુભાઈ અંબાણી હો ભાઈ, હું આવું કંઈ કામ ન કરું. તો આજે આપણને જીઓ ન મળ્યું હોત. સમજે? કાં તો કે તો એ સાયકલ શરૂ ન થઈ હોત. એ સાયકલ શરૂ ન થઈ હોત તો આખું બિઝનેસ સર્કલ એ ઊભું ન થયું હોત. એ એમ્પાયર આખું કંઈ હોત જ નહીં. પણ એ નાના કામથી શરૂઆત કરી દે. અને મોટા ભાગે એવું જ થાય. ગૂગલ બરાબર છે, લેરી પેજ અને સર્જી બ્રિન એના સ્થાપકો છે. એણે જ્યારે સ્થાપના કરી ને ત્યારે એક નાનકડા એવા ગેરેજમાં એની સ્થાપના કરી હતી. ગૂગલની સ્થાપના એક નાનકડા એવા ગેરેજમાં. અને અત્યારે ગૂગલની ઓફિસ જોઈ લો, વન ઓફ ધ મોસ્ટ ડિઝાયર્ડ ઓફિસીસ કે જ્યાં લોકો કામ કરવા ઈચ્છે. બધીમાં એમાં જોયું they have started from a very small base and now they have grown up to this. એ લોકોએ ત્યારે એમ માન્યું કે ભાઈ નાનકડું નાનકડું કામ આપણાથી આમ ન કરાય તેમ ન કરાય, હું આ કામ ન કરું
તો અત્યારે જે લેવલ ઉપર છે એ લેવલ ઉપર કોઈ ન પહોંચ્યું, એ શક્ય જ ન બન્યું. એટલે મોટું કામ એ હોય, નાનું કામ હોય, પણ શું આપણે કામ કરવું છે? ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. જે સૌથી નજીકનું કામ હોય, સમય સંજોગો સ્થળની દ્રષ્ટિએ જે કામ સૌથી નજીકનું છે એ આપણે પહેલાં કરવાનું હોય. એ મહત્ત્વનું છે, નથી મહત્ત્વનું, મોટું છે, નાનું કામ છે, એ અલગ વસ્તુ છે, એ પછીની વસ્તુ છે. ઘરમાં સિમ્પલ વસ્તુ આપણે જોતા હોઈએ છીએ ને, મહત્વનું એક ન મહત્વનું, બહાર નીકળતા હોય, રૂમની બહાર નીકળતા હોય તો આપણને કેવી આદત મમ્મી પપ્પાએ પડાવી દીધી હોય કે સ્વિચ બંધ થઈ જ જાય. એ કામ મહત્વનું છે નથી મહત્વનું એ પછીનો પ્રશ્ન છે, પણ એ સૌથી પહેલું કામ કરવું જરૂરી છે. હાલો, એ તો હજી આદત પાડવામાં આવી છે. દરવાજો ખોલીને ઘરમાં એન્ટર થાવ એટલે સીધો સ્વિચ બોર્ડ ઉપર હાથ જાય. શું કામ? તો કે સૌથી નજીકનું કામ જરૂરી કામ છે એટલે આપણે કરીએ છીએ. ચાલો, ઉદાહરણો સાવ સિમ્પલ જ હોય, પણ એ જ્યારે રિયલાઇઝ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે આમ જ કરીએ છીએ હકીકતો. જે સૌથી નજીકનું કામ હોય એ પહેલાં કરવાનું હોય. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best whatever you are. If you can't be a highway then be the trail. Trail એટલે કેડી, નાનકડી કેડી જાતી હોય ને. હાઈવે કરતાં ક્યારેક કેડી વધારે ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે જે ભારતમાં તો વધારે કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં હાઈવે ટુ હાઈવે કનેક્ટિવિટી છે નહીં. હાઈવેથી કેટલાય કિલોમીટર દૂર અંદર ગામડું હશે કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટે પહોંચતું નથી. તો એ વ્યક્તિ હાઈવે ઉપર જે તે જગ્યાએ ઉતરે અને ત્યાંથી એને પોતાના ઘર સુધી પહોંચાડનાર તો એ કેડી જોઈ. તો એના માટે તો એ હાઈવે કરતાં કેડી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ને. સાઇઝ મેટર નથી કરતી, ભલે ને બાજુમાંથી 6 લેન 8 લેન હાઈવે જતો હોય, પણ ઓલાના ઘર સુધી પહોંચાડવામાં એ 8 લેનમાંથી એકેય લેન કામ આવતી. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર. બરાબર છે, સૂર્ય ન બની શકો તો કાંઈ વાંધો નહીં, સ્ટાર બનો. જે જ્યારે બરાબર છે સૂર્ય નહીં હોય ત્યારે થોડો ઘણો પ્રકાશ તો આપી જ શકે. પોતાનો બનતો પ્રયત્ન તો થાય જ છે ને. સાયન્સ અલગ વસ્તુ છે કે દે આર so far that we can't see the real light of them. બરાબર, એ અલગ વસ્તુ છે, પણ એને લીધે જ આપણને સાવ અંધારાવાળી જગ્યામાં થોડો ઘણો પ્રકાશ તો મળતો જ રહે છે. ઇટ isn't by the size that you win or you fail. બરાબર છે, ખાલી સાઇઝ ઉપર હોત કે ટીમનું કદ કે ટીમના પ્લેયર્સ કે કેવા હોય તો બરાબર છે. ઓસ્ટ્રેલિયા છે એ હમણાં 4-1 બાંગ્લાદેશ સામે T20 સિરીઝ ન હાર્યું હોય. હાર્યું તો દૂરની વાત, છેલ્લે T20માં 62 રનમાં ઓલ આઉટ થઈ ગયું. તો ગઈકાલે ઇંગ્લેન્ડ જેવી સરસ મજાની ટીમ 52 ઓવરમાં ઓલ આઉટ ન થઈ ગઈ હોય ટેસ્ટ મેચમાં. ડ્રોય કાઢી શકાય, જીતવાનો તો હાલો એનો ચાન્સ જ નહોતો. ડ્રોય કાઢી શકાય. ઇન્ડિયન પેસ એટેક છેલ્લા 2 વર્ષથી, બાકી તો ઇન્ડિયાના ફાસ્ટ બોલર્સ એટલે બીજાના મીડિયમ પેસર એવા આપણા ફાસ્ટ બોલર હતા અત્યાર સુધી. અત્યારે એ જ ઇન્ડિયાના બોલર્સ. એન્ડરસનની વિકેટ ગણો તો સિરાજની, સમીની ને બુમરાની ભેગી એ નથી થતી. બરાબર, 625 કે 30 વિકેટ છે, 625 સમથિંગ. સિરાજ, સમી ને બુમરાને ભેગા કરો ને ટેસ્ટ ક્રિકેટમાં તો એટલી વિકેટ નથી થતી. એની સામે ટીમ કાંઈ બરાબર છે એમ જોવા જાવ તો પ્રમાણમાં નબળી જ હતી, છતાંય જીતા. શું કામ? તો કે એફર્ટ્સ મેટર કરે. જે જગ્યાએ જરૂરી છે ત્યાં એ મુજબના તમારા પ્રયત્નો એ તમને છે એ જીતાડે. એ પ્રયત્નો તમે વ્યાજબી ધોરણે કરી શકો, જેટલા જરૂર છે એ મુજબના કરી શકો, then you can win. ઓલિમ્પિક્સમાં બરાબર છે, જેનું કોઈ નામ એ નહોતું સાંભળ્યું એવી લવલીના છે એ બ્રોન્ઝ મેડલ જીતી આવી બોક્સિંગમાં, અને જેના ઉપર ગોલ્ડ મેડલનો આધાર હતો મેરી કોમ, એ સેકન્ડ રાઉન્ડમાં આઉટ થઈ ગઈ. એફર્ટ્સ, હા
મેરી કોમના એફર્ટ્સ નહોતા એવું નથી કહેતા આપણે, પણ દેર આર સિચ્યુએશન્સ. હંમેશા બરાબર છે સાઇઝ ઉપર નથી. બાકી સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર જેવા ખેલાડીઓ કોઈ દી સફળ જ ન થયો. સુનિલ ગાવસ્કર જ્યારે રમતો ને એની હાઈટ સચિન તેંડુલકર જેટલી છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝના બોલર્સનો લિટરલી ત્રાસ હતો. કારણ કે મિનિમમ 6-6.5 ફૂટની હાઈટ બધાય બોલર્સની, ફાસ્ટ બોલર્સની. અને એ બોલ ડિલિવર કરવા હાથ ઊંચો કરે એટલે બોલનો ડિલિવરી પોઈન્ટ, રિલીઝ પોઈન્ટ છે ને એ મિનિમમ 7.5 ફૂટ હોય. સુનિલ ગાવસ્કરની હાઈટ 5 ફૂટ. બરાબર છે. એ આમ કરીને જોવે ને તો બોલ ઉપરથી બાઉન્સર જાતો દેખાય. છતાંય he was the first Indian player to score 10,000 runs in Test cricket. અને જે તે સમયે 34 hundreds, 34 સેન્ચુરી ટેસ્ટ ક્રિકેટમાં જે રેકોર્ડ હતો. સાઇઝથી નથી થતું, એમાંથી કાંઈ ફેર ન પડે. તમારા એફર્ટ્સથી ભાઈ પડે. અને જો ઇટ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કામમાં તમને સોંપવામાં આવ્યું છે એને તમે શ્રેષ્ઠ રીતે કરી જાણો તો ઇનફ છે. તમારું કામ એવું છે કે ભાઈ મને આ કામ સોંપવામાં આવ્યું છે તો મારે મારું 100% એમાં આપવાનું છે. એ 100% તમે એમાં આપી શકો તો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ થવાનો નથી. તો એ આ પોએમમાં કીધું. શું કામ આવું કીધું છે? આ પોએમ શું કામ આપી છે? તો કે જે કેરેક્ટર અહીંયા આપ્યું છે આપણને, વોલ્ટ ડિઝની, એ પણ એવું જ છે કે જે વ્યક્તિએ જે જગ્યાએ પોતાને કામ મળ્યું કે પોતે જે કામ કર્યા ને એમાં એણે પોતાનું 100% આપ્યું. ઘણી વખત આપણે ફ્રેઝ વાપરતા હોય કે યુ શુડ ગીવ યુ મોર દેન 100%. લિટરલી ઇટ્સ નોટ પોસિબલ. કારણ કે 100% એટલે લિમિટ થઈ ગઈ. મોબાઈલ ફોનની બેટરી 100%થી વધારે ચાર્જ ન કરી શકો. 100% ચાર્જિંગ બતાવી દીધા પછી એ તમે ચાર્જમાં ભરાવી રાખો તો એ ઉલટાનું નુકસાન કરે. એટલે જ્યાં આપો ત્યાં મોર દેન 100%ની વાત જ નથી. બટ ઇફ યુ આર એબલ ટુ ગીવ યોર 100%, ધેટ્સ મોર દેન ઇનફ. એ જરૂર કરતાં વધારે છે. 100% આપવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. અને વોલ્ટ ડિઝની એ જ કે એક સમય એવો હતો કે વોલ્ટ ડિઝનીની લાઈફમાં એના કાર્ટૂન્સને કોઈ પબ્લિશ કરવા તૈયાર નહોતું, છાપામાં કે મેગેઝિનમાં. અને ત્યાંથી ડિઝનીલેન્ડ સુધીની આખી દુનિયા, એ આખી જર્ની છે. અને એક પર્સન તરીકે રિયલ લાઈફમાં વોલ્ટ ડિઝની કેવા હતા એ તમને અહીં આપ્યું છે એના ભાઈ રોય ડિઝનીના શબ્દોમાં. આખું યુનિટ છે એ કોણે લખેલું છે? રોય ડિઝની, વોલ્ટ ડિઝનીના ભાઈ. બરાબર છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યેટ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. ઇન્ડિયન ઓથર હોય કે ફોરેન ઓથર્સ હોય ને એમાં ફેર આટલો પડે ઘણી વખત. મોટે ભાગે ઇન્ડિયન ઓથર્સનું રાઇટિંગ તમે જોશો ને તો તમને એવું જોવા મળશે કે શોર્ટ સેન્ટેન્સીસ હતા. આગળનું યુનિટ જોયું ને આપણે કેન યુ ઇન્સ્ટોલ તો જોજો ટૂંકા વાક્યો હતા. અહીંયા પહેલું જ વાક્ય તમે જો 4 લીટી સુધી આવેલું, એક જ સેન્ટેન્સ છે, કહી દીધું એમાં ઘણી બધી વસ્તુઓ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે હયાત નથી. નો મોર એટલે હયાત ન હોય. યેટ આમ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ, તેની અસર, ઇન્ફ્લુઅન્સ એટલે અસર. ઇન્ફ્લુઅન્સર્સ અત્યારે હાલે ને, બરાબર છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ને એના બધા ઇન્ફ્લુઅન્સર કહેવાય, જે લોકો ઉપર પ્રભાવ પાડતા હોય. બરાબર છે. લિંગર્સ, ફેલાયેલા હોવ, પ્રસરાયેલું હોવ. લિંગર એટલે ફેલાયેલો હોવ, પ્રસરાયેલો હોવ. આવો શબ્દ આપણે જનરલી ક્યાં યુઝ કરીએ ખબર છે? સ્મેલ. કોઈ પરફ્યુમ છાંટ્યું હોય સરસ મજાનું, એ ક્યાંક આપણી આજુબાજુમાં આવે ને પછી વયા જાય તો એ જો થોડીક વાર સુધી એની સ્મેલ રહેતી હોય, એ સ્મેલ છે એને લિંગરિંગ કહેવાય કે એ હજી ફેલાયેલી છે. અહીંયા એની અસર, વ્યક્તિ વયો ગયો છે છતાં એની અસર હજી રહી ગઈ છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, જાણે જીવતી હાજરી. અને હાજરી એટલે એની અસર એવી વર્તાય છે કે જાણે એ વ્યક્તિ તરીકે પોતે હજી હાજર છે સ્ટુડિયોમાં. ક્યાં સ્ટુડિયોમાં? વેર, કે જ્યાં હી ટર્ન્ડ આઉટ,
ટર્ન આઉટ એટલે બનાવવું. બરાબર છે. ટર્ન આઉટ ધ કાર્ટૂન બનાવતો હતો. નેચર ફિલ્મ્સ, બરાબર છે, કુદરતી ફિલ્મ્સ બનાવતો હતો. એન્ડ ફીચર મૂવીઝ, આપણે જેને ફીચર ફિલ્મ કહીએ, મૂવી જેને આપણે કહીએ ને, એ ફીચર ફિલ્મ્સ કહેવાય, બરાબર છે, એ બનાવતો હતો. અને જે કાર્ટૂન્સ, જે મૂવીઝ, જે નેચર ફિલ્મ્સ છે એને બનાવ્યો હતો. ધેટ મેડ હિમ નોન, જાણીતો બનાવ્યો હતો. એન્ડ લવડ, ચહીતો બનાવ્યો હતો. બધા લોકો એને ચાહતા હતા શેને લીધે? એના કાર્ટૂન્સ, એના નેચર ફિલ્મ્સ અને એના ફીચર મૂવીઝને લીધે. એ બરાબર છે આખી દુનિયામાં એને ફેમસ બનાવ્યો હતો. એ બધી જગ્યાએ બરાબર છે, એ જ્યાં બનાવતો હતો એ સ્ટુડિયોમાં આજે હયાત નથી, છતાં પણ એની હાજરી હજી વર્તાય છે. આખું વાક્ય એવું કહેવા માગે છે. Even now, as I walk around the studio crew, I half expect to encounter the tall country boy figure, head bowed in thought about some new project. Even now, જ્યારે હજી આજે પણ, as I walk around the studio crew, જ્યારે હું સ્ટુડિયોના ક્ર્યુ એટલે કે બરાબર છે સભ્યો, ક્ર્યુ એટલે કે સભ્યો, દરિયામાં બોટ જતી હોય ને એના ઉપર જે કામ કરવાવાળા લોકો હોય ને એને ક્ર્યુ મેમ્બર્સ કહેવાય. અને સ્ટુડિયોમાં કામ કરવાવાળા એને શું કહેવાય? ક્ર્યુ મેમ્બર્સ. એ લોકોની વચ્ચે જ્યારે કે ચાલતો હું છું, વાતો કરતો હું છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ, બરાબર છે, મને એક એવી અપેક્ષા હોય છે કે ટુ એન્કાઉન્ટર, અચાનક મળી જવું. એન્કાઉન્ટરનો અહીંયા મિનિંગ થાય છે અચાનક મળી જવું. બરાબર, આપણા ફિલ્મવાળાએ જે કીધો છે એ મિનિંગ અહીંયા નથી. ધ ટોલ કન્ટ્રી બોય ફિગર, કન્ટ્રી એટલે કે ગામડાનો લાગતો છોકરો, બરાબર છે. બોય ફિગર એટલે કે છોકરાની આકૃતિ, એનું શરીર જ, કે હજી મને એમ લાગે છે કે હશે. હેડ બાઉડ, માથું ઝુકાવેલું હોય. ઇન થોટ અબાઉટ સમ પ્રોજેક્ટ, કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચારતો હોય માથું ઝુકાવીને, એવું મને લાગે છે. ઘણી વખત એવું થાય ને કે ઘરમાં કે આજુબાજુમાં કે ક્યાંક કોઈક મેમ્બર હોય અને માની લો કે એનું ડેથ થાય, તો એની જે રૂટીન એક્ટિવિટીઝ હોય ને એ થોડાક દિવસ સુધી જો આપણા મગજમાં ટેવાઈ ગયેલી હોય. એ જે જગ્યાએ બેસતા હોય કે જે જગ્યાએ રોજના ટાઈમે ત્યાં બેસીને વાત કરતા હોય કે કાંઈ પણ વસ્તુ કરતા હોય ને, પછીના થોડાક દિવસ આપણને એમ જ થાય કે હજી આપણે ત્યાંથી નીકળશું ને તો એ વ્યક્તિ આમ કરતા હશે. પણ જ્યારે આપણે ત્યાંથી નીકળીએ ત્યારે આપણને રિયલાઇઝ થાય કે નાવ ધેટ ઇઝ નોટ ધ કેસ, હવે એવું નથી. અહીંયા વયો ગયો ને પછી એને એમ થાય, કારણ કે એને પોતાના ભાઈને વોલ્ટ ડિઝનીને કેટલી વાર સ્ટુડિયોમાં આવી પોઝિશનમાં બેસેલો જોયો હોય કે જે માથું ઝુકાવીને બેઠો હોય, પોતે કાંઈક ને કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચારતો હોય. એટલે કે હજી આજે ક્યારેક ક્યાંક મને એમ લાગે કે હું સ્ટુડિયોમાં આવું તો મને હજી ક્યાંક મગજમાં એકવાર એમ ઝબકારો થઈ જાય કે વોલ્ટ બેઠો હશે, પણ પછી રિયલાઇઝ થાય કે હવે વોલ્ટ બેઠો હોય એ શક્ય નથી. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he was still alive. Walt was so much the driving force, prerna strot. Driving force means prerna strot, inspiration જેને આપણે કહીએ ને. અમે કે જે કંઈ પણ કામ કરતા હતા ને એમાં કે પ્રેરણા સ્ત્રોત હતો. કયા કયા કામ? તો કે ફ્રોમ મેકિંગ મૂવીઝ, એ પછી મૂવી બનાવવાનું કામ હોય કે ડિઝનીલેન્ડનું બાંધકામ કરવાનું કામ હોય, આ બધામાં મેઇન ઇન્સ્પિરેશન કોની હતી કે વોલ્ટની. અને એટલી હદે કે એ વયો ગયો પછી પણ લોકો આજે એનું નામ લે છે. ધેટ એ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. કોન્સ્ટન્ટલી એટલે સતત, કોન્સ્ટન્ટલી એટલે સતત. મેન્શન ઉલ્લેખ કરવો, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, કે લોકો હજી પણ એના નામનો ઉલ્લેખ કરે છે. કેવી રીતે? એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. એઝ ઇફ છે એ સપોઝિશન દર્શાવે, ધારણા દર્શાવે, એટલે એના પછી ગ્રામેટિકલ રૂલ મુજબ વોર આવ્યું છે. બાકી આપણને શું થાય, હી સાથે શું આવવું જોઈએ? વોઝ. પણ ધારણા દર્શાવે છે. એ જ્યારે એડવર્બ ક્લોઝ આવશે ત્યારે હું તમને શીખવાડીશ. ધારણા દર્શાવે, જાણે કે તે હજી જીવતો હોય ને એ રીતે લોકો હજી એનું નામ લે છે. કારણ કે આપણે ઇંગ્લિશમાં એવું કહે કે આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. જે વસ્તુ નજરની બહાર જાય ને એ ભૂલાવા લાગે. સચિન તેંડુલકર, MS ધોની રમતા હતા ત્યાર સુધી
એમનું ફેન ફોલોઈંગ, પોપ્યુલારિટી અલગ લેવલ, અત્યારે અલગ લેવલ. નો ડાઉટ એવું નથી કે એના ફેન્સ ઓછા થઈ ગયા છે જ, પણ જેટલું પહેલાં એનું નામ લેવાતું એટલું નામ હવે લેવાતું નથી. અહીંયા તો જ્યારે બરાબર એ તો રમવાનું મૂકી દીધું છે, એટલે અહીંયા તો શું છે કે એ વ્યક્તિ જીવિત જ નથી, છતાંય લોકો કોન્સ્ટન્ટલી એનું નામ એટલી વાર લે ને કે કોઈક બીજો વ્યક્તિ સાંભળે ને જેને ખબર ન હોય કે વોલ્ટ મૃત્યુ પામ્યો છે, તો એને એ વસ્તુની શંકાઈ જાય નહીં. એને તેમ જ લાગે કે વોલ્ટ ખરેખર જીવતો હશે, તો જ આ લોકો આટલું નામ લેતા હશે ને. કારણ કે બધા કામમાં માની લો કે મૃત્યુ પામ્યો પછી એ 2 વર્ષ 3 વર્ષ પછી કંઈક કામ થતું હોય અને એમાંય કોઈક વોલ્ટનું નામ લે, તો જે અજાણ્યો વ્યક્તિ હોય એને તો શું થવાનું છે કે જીવતો છે, પણ એ 2 કે 3 વર્ષ પહેલાં એ પ્લાનિંગ કરી ગયો હતો મૃત્યુ પામ્યો ત્યારે કે આ કામમાં તમે આ રીતે કામ કરી શકશો. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. જ્યારે અમે કોઈ નવું પિક્ચર બતાવીએ અથવા કોઈ નવું બરાબર છે આકર્ષણ, આમ ફીચર એટલે લક્ષણ થાય, અહીંયા આકર્ષણ, જ્યારે ડિઝનીલેન્ડમાં અમે કોઈ નવું આકર્ષણ એડ કરીએ છીએ ત્યારે someone is bound to say, ફરજિયાતપણે બાઉન્ડ ટુ સે એટલે ફરજિયાતપણે કોક ને કોક તો એવું બોલી જ ઉઠે કે કોકના મોઢામાંથી એવા શબ્દો નીકળી જ જાય કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. વન્ડર એટલે વિચારવું, કે મને વિચાર આવે છે કે વોલ્ટ હોત તો એને આ વસ્તુ કેવી રીતે પસંદ પડી હોત, આપણે આમ બનાવી તો વોલ્ટનું સજેશન આમાં શું હતું કે કોકને મોઢામાં આવા શબ્દો આવી જ જાય છે કે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ કે આવું થાય છે ત્યારે રોય ડિઝની કહે છે આઈ પર્સનલી રિયલાઇઝ, મને અંગત રીતે એ વાતનો ખ્યાલ આવે છે કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન, કે આ એક એવી વસ્તુ હતી કે જેનું પ્લાનિંગ એણે પોતે કરેલું હતું. કારણ કે માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. શું કામ? તો કે માય ઇમેજિનેટિવ, કલ્પનાશીલ, જેનામાં કલ્પના કરવાની આવડત કેવી હોય? સારી હોય. એક શબ્દ આવે ઇમેજિનરી એટલે કાલ્પનિક, બરાબર છે. આ છે ઇમેજિનેટિવ. કાલ્પનિક એટલે કે જે ખાલી કલ્પનામાં હોય એને કહેવાય, અને આ કલ્પનાશીલ એટલે કે જે કલ્પના કરી જાણતું હોય. ઇન્ડસ્ટ્રીયસ, મહેનતું, બરાબર છે. કારણ કે મારો બરાબર છે કલ્પનાશીલ અને મહેનતુ ભાઈ છે એ એટલા બધા પ્રોજેક્ટ્સ અધૂરા મૂકી ગયો હતો. ઇન પ્રોગ્રેસ એટલે અધૂરા, બરાબર છે, પ્રગતિમાં હતા, અધૂરા હતા, કે જે આવનારા કેટલાય વર્ષો સુધી અમને વ્યસ્ત રાખી શકે એમ છે. આપણે કેમ ઘણા એમ કહેતા હોય કે ભાઈ મારે એટલું કમાઈને જાઉં ને મારી આવનારી 3 પેઢીને કમાવું ન પડે. એ વાસ્તવિકતામાં શક્ય નથી, કારણ કે કમાવાનું ચાલુ ન કરે તો ખાલી વાપરવાનું કરે તો એ 3 મહિનામાં ખૂટી જાય. 3 પેઢી તો દૂરની વાત નહીં. પણ અહીંયા બરાબર છે વોલ્ટ ડિઝનીએ એવું કામ કર્યું હતું કે જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે એને એટલી વ્યવસ્થા, એટલા પ્રોજેક્ટ્સ શરૂ કરી દીધા હતા ને ઓલરેડી, કે એના કંપનીના મેમ્બર્સ ખાલી એના શરૂ કરેલા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરે ને તોય વર્ષો સુધી એને નવું કંઈ વિચારવું ન પડે. એના બધેનું ઘર ચાલ્યા અને લોકોને નવું એન્ટરટેનમેન્ટ મળતું રહ્યું. વિચાર કરો, વન ઓફ ધ ટ્રુ લીડર્સ ઇન ટ્રુ સેન્સ જેને કહી શકાય. ખાલી કંપનીના માલિક તરીકે ખાલી પોતાનું વિચારવું એ ઇન્ટેન્શન અહીંયા નથી. વ્યક્તિ ખાલી કેટલા પૈસા કમાય છે ને એને લીધે મહાન સાબિત નથી થતું. મુકેશ અંબાણી ગમે એટલી સંપત્તિ ભેગી કરે પણ ભારતના કોઈ પણ પબ્લિકને પૂછો તો એના નજરમાં ટાટા પરિવારનું માન વધારે જ હશે. શું કામ? તો કે એને કરેલા સામાજિક કાર્યો એટલા છે. બરાબર છે. અઝીમ પ્રેમજી, વિપ્રો, સંપત્તિ ભલે કદાચ પાછળ હોય પણ સામાજિક સેવામાં, બરાબર છે, પબ્લિકને મદદ કરવામાં. કેટલાય ફિલ્મ સ્ટાર્સ હતા, ટીવી સ્ટાર્સ હતા. સોનુ સૂદ અલગ જ પ્રકારનું રિસ્પેક્ટ અર્ન કરી ગયો. અલગ જ પ્રકારનું રિસ્પેક્ટ એને મળ્યું. શું કામ? તો કે એણે પબ્લિક માટે કામ કર્યું, ખાલી પોતાનું ન વિચાર્યું. ખાલી
પોતાનું ન વિચાર. તમે લીડર કંઈક ગ્રુપના છો ત્યારે પહેલી વસ્તુ એ જ હોય બરાબર છે કે જે તમે તમારી ગેરહાજરીમાં પણ તમારા લોકો, તમારી અંડરમાં આવતા લોકો સફર નથી કરતા, પીડાતા નથી, એનું તમે ધ્યાન રાખો છો. અને વોલ્ટ ડિઝની એ ખરેખર વસ્તુ કરી ગયો હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે જટિલ. આપણે અસર કાઠિયાવાડી ઘણા ન કહેતા આને કે જાજુ ન બોલે, અઘરો છે, અઘરી નોટ છે, આપણે આવું કહેતા ને, કાયદેસર એ વસ્તુ. શું કામ? કારણ કે મોટે ભાગે તમે જોશો ને તો જે આવા કલાકાર બન્યા હોય ને, મોટે ભાગે જેને આપણે ધૂની શબ્દ વાપર્યો છે કે એ પોતાની ધૂન મુજબ જ કામ કરતા હોય. એને ટાઈમિંગ સાથે, બીજા લોકો સાથે જાજુ બધું મેળ ન ખાતો હોય. એ પોતાના મનમાં આવે ને એ મુજબ કામ કરતા હોય અને માસ્ટરપીસ પ્રોડ્યુસ કરતા હોય. અને એ દેખાય. એ કદાચ વર્ષે એકવાર કામ કરે પણ એ પોતાના મુજબ કામ કરતા હોય. એક જટિલ વ્યક્તિ હતો કે ઝડપથી એને સમજી ન શકાય. અને આમ જોવા જાવ તો નોર્મલ હ્યુમન બિંગ. કાં તો કે ભાઈ આપણે, મેં કીધું ને કે આપણે એવા લોકો હોય કે બધા પાસે અલગ અલગ ચહેરો રાખતા હોય. હું મારા ફ્રેન્ડ સાથે હોઉં તો અલગ રીતે બિહેવ કરતો, અહીંયા હોઉં તો અલગ રીતે બિહેવ કરતો, ઘરે જાઉં તો મારું બિહેવિયર અલગ હોઈ શકે. વોલ્ટ છે એ બધાને માટે અલગ અલગ વ્યક્તિત્વ હતું. જેમ કે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the writers, producers and animators, બરાબર છે, લેખકો, નિર્માતાઓ. પ્રોડ્યુસર એટલે નિર્માતા, જે પ્રોડ્યુસ કરતા હોય, બરાબર છે, પૈસા પ્રોવાઈડ કરતા હોય. એનિમેટર્સ, ચિત્રો દોરનારા, કાર્ટૂન દોરનારા, જે લોકો હતા એના માટે વોલ્ટ એક જીનિયસ હતો, એક મહાન કક્ષાનો વ્યક્તિ હતો જેની પાસે શું આવડત હતી? who had an extraordinary ability, અસાધારણ ક્ષમતા હતી. એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા છે ને. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ વાર્તા કે વિચાર હોય ને એ તમે વોલ્ટ પાસે લઈને જાઓ ને એટલે એ એમાં કંઈક એવું નવું એડ કરી દે ને કે જેને લીધે આખી વાર્તાનો એંગલ બદલાય છે. એ એની આવડત હતી કે એક જ વસ્તુ એમાં એડ કરે, પણ એને લીધે જ્યારે એ રજૂઆત પામે ને ત્યારે એ આખો એનો આઉટપુટ છે, એનો જે બરાબર છે ડિસ્પ્લે છે એ અલગ થઈ જાય. આર્ટ સાથે થોડા ઘણા કનેક્ટેડ હો કે ન, પણ દિવાળી ટાઈમે રંગોળીને આપણે કરતા હોય કે નાનું મોટું ચિત્ર કે દોરતા હોય ત્યારે ઘણી વખત આપણને ઓન ધ સ્પોટ રંગોળી કરતાં કરતાં એકાદ કંઈક અલગ વિચાર આવે અને એનો અમલ કરીએ ને તો તમે જુઓ ને તો આખું જે રંગોળી જેટલી સારી લાગતી હોય ને એના કરતાં અલગ લેવલ ઉપર સારી લાગવા લાગે. શું કામ? તો કે એ ત્યારે આપણને સૂઝ્યું. વોલ્ટને ઓલમોસ્ટ દર વખતે એવું થાય કે એની પાસે તમે સ્ટોરી લઈને જાઓ ને, આઈડિયા લઈને જાઓ ને એટલે એમ કે આ આઈડિયાને આમ નહીં, આને બદલે આવી રીતે રજૂ કરો તો અલગ વસ્તુ થશે, તો લોકોને મજા આવશે. એટલે એ બધા માટે જે લેખકો હતા ને એના બધા માટે એ જીનિયસ હતો. To the millions of people who watched this TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. જે લાખો, કરોડો લોકો, મિલિયન એટલે 10 લાખ, બરાબર છે, લાખો લોકો માટે જે લોકો એનો ટીવી શો જોતા હતા એના માટે વોલ્ટ શું હતો? તો કે વામ, કાઇન્ડલી પર્સનાલિટી, એક હુંફાળો, દયાળુ વ્યક્તિત્વ જે એના ઘરમાં આનંદ, મોજ મજા લઈ આવતો હતો. કારણ કે કોમેડી, કાર્ટૂન્સ હોય એટલે ઘરમાં મોજ મજા લઈ આવવાવાળો વ્યક્તિ હતો કે ભાઈ એના માટે તો એ એક સરસ મજાનું વ્યક્તિત્વ હતું. અને ટુ ધ બેન્કર્સ who financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. To the bankers, બેંકના લોકો જે અમને પૈસા પૂરા પાડતા, ફાઇનાન્સ અથવા ફિનાન્સ બે પ્રોનાઉન્સિએશન સાચા છે, જે અમને પૈસા પૂરા પાડતા એને એ કે વોલ્ટ કેવો લાગતો? તો કે જંગલી માણસ લાગતો, પાગલ માણસ લાગતો, જે હેલબેન્ટ, દ્રઢ નિર્ણયી હોય, ફોર બેન્કરપ્સી, નાદારી. બેન્કરપ્સી એટલે નાદારી,
એટલે કે દેવું એટલું બધું વધી જવું કે આવકના સ્ત્રોત કાંઈ ભેગા ન થતા હોય અને માત્ર ને માત્ર શું ચડી ગયું હોય, દેવું ચડી ગયું હોય, એને બેંકરપ્સી કહેવાય, એને નાદારી કહેવાય. બેન્કર્સને એવું લાગતું જે પૈસા કાં તો કે એવા વિચિત્ર અમલીકરણ કરતો, એમાં પૈસા ખર્ચતો કે ઓલા લોકોને તો એવું જ લાગે કે આમાં પૈસા રોકીને આણે પોતાના પૈસા ડૂબાડી દીધા, પોતાની સાથે સાથે અમારા પૈસા ડૂબાડી દીધા. એટલે એને તો એવું જ લાગતું કે આ તો નાદારી જાહેર કરવા માટે જ કે તૈયાર થયો છે. અને ટુ મી એ કે મારા માટે કહું તો હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. બરાબર છે, એક મારો નાનકડો અદ્ભુત એવો નાનકડો ભાઈ હતો. કિડ બ્રધર એટલે નાનકડો ભાઈ, અમેઝિંગ એટલે અદ્ભુત. બરાબર છે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે ભરપૂર હતો શેનાથી? ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અવાસ્તવિક સપનાઓ. ધેટ હી મેડ કમ ટ્રુ, જેને એણે સાચા કરીને બતાવ્યા હતા. સ્વાભાવિક જ વસ્તુ છે ને કે વાસ્તવિક લાગતા સપના જોઈને એને પૂરવાર કરવાનું ટાસ્ક તો કોઈ પણ ઉપાડી લે. પણ જે સપનું જોઈને કે જે વિચાર તમે કોકને કહો ને કોક તમને એમ કહે ને કે ના ના આ વસ્તુ તો કોઈથી શક્ય જ નથી, તારાથી નહીં કોઈથી શક્ય નથી, એ વસ્તુ જ્યારે તમે કરીને બતાવો ને ત્યારે તમને જે સેટિસ્ફેક્શન મળે ને એ અલગ લેવાનું છે. અને જ્યારે દરેક નવી વસ્તુ તમે એની શોધ કરી હોય કે તમે એની શરૂઆત કરી હોય ને ત્યારે લોકો તમને ગાંડા જ લેખતા હોય. ગ્રેહામ બેલ જ્યારે ટેલિફોન ઇન્વેન્ટ કરતો હતો તે લોકો એવું કહેતા હતા કે ભાઈ બે દૂર રહેલા માણસોએ વાત કરવાની શું જરૂર? કાં તો કે જે નજીકના હોય ઓળખતા હોય એને જ વાત કરવાની હોય ને. ત્યારે વર્લ્ડ છે એ બહુ નાનકડું પ્લેસ હતું. જસ્ટ ઇમેજિન ઇફ ગ્રેહામ બેલ had listened to their comments and stopped his experiments. કદાચ બીજા કોકે પ્રયત્નો કર્યો હોય અને બન્યું હોય, પણ ટેલિફોન ઇન્વેન્ટ ન થયો હોત તો આજે અત્યારે તો આ કોવિડ છે એમાં એજ્યુકેશન તો સૌથી પહેલું ઠપ થઈ ગયું ને. ફન વેમાં મજા આવે કે વર્ષ દોઢ વર્ષ કંઈ ભણવાનું જ ન હોય, પણ વર્ષ કે દોઢ વર્ષ આપણને સિરિયસલી વિચારવા જાવ ત્યારે ખબર પડે કેટલા પાછળ મોકલી દે. પહેલી વાર તો ગ્રેહામ બેલને એવું જ થયું હતું. જ્યારે તમે કોઈક અવાસ્તવિક વસ્તુને સાકાર કરવાની સ્ટાર્ટ કરો ને ત્યારે લોકો છે એ તમને પહેલાં તમારી હાંસી ઉડાવશે, પછી એને સ્વીકારશે અને પછી એને માન આપતા થશે. સીધું તમે એમ વિચારો કે તમને એ વસ્તુને માન આપશે તો એ પોસિબલ નથી. એટલે રોય ડિઝની કહે કે મારા માટે તો એ એવો એક વ્યક્તિ હતો કે જેના અવાસ્તવિક સપનાઓથી ભરપૂર હતો અને એ અવાસ્તવિક સપનાઓ એને સાચા પણ કરી બતાવ્યા. બરાબર છે.